આ તો પાછો સુરતના યાગનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા આપણે હનુમાન બાપાના મંદિરે. કેમ કે આપણે એક વિડીયો શૂટ કરવાનો હતો એટલે જયદીપભાઈ નું આવી ગયા, લોકેશન જોવા માંડ્યા ને રવિયો આવ્યો તો પછી ત્યાંથી આવી ગયા પાદર ને આયા લોકેશન જોવા માંડ્યા. લોકેશન જોઈ ગયું ને વિડીયો શૂટ થઈ ગયો એટલે આપણે જવાનું હતું ઘર બાજુ, ઘરે આવી ગયા અને અહીંથી ઉરિયન બાસ્કી ને પાઇપ ને જે લેવાનું હતું લઈ લીધું. જયદીપભાઈ આગળ ને હું રવિયો પાછળ જવા માંડ્યા. આપણે વાડી બાજુ પૂગી ગયા વાડી. તમને તો ખબર હે આપણે લાદીનું કામકાજ હાલે છે. બેઠકમાં લાદી ફિટ થવા માંડી ને આપણા બે રૂમમાં ઓહરીમાં લાદી ફિટ થઈ ગઈ હતી, જે એકદમ જોરદાર લાગતું હતું. અને પપ્પા હુતા હતા ને આવ્યા એટલે પપ્પા અટાણે ઉઠી ગયા અને બેઠકમાં જે લાદી ફિટ કરવાનું કામકાજ હાલે છે અટાણે રાજુભાઈ કરે છે. આપણે રીલ શૂટ કરવાની હતી એટલે રીલ શૂટ થઈ ગઈ ને પછી આપણે આવી ગયા અહીંયા બાયણે. તા તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો અને ચા પીવાઈ ગઈ ને હાઈન થઈ ગઈ. હવે આપણે આજ ઘણા દી પછી પ્રોગ્રામમાં જવાનું એટલે હું પપ્પા રવાના થઈ ગયા ને પૂગી ગયા વાડીએ. તા તો ભીમસીભાઈ ને ઈ આવી ગયા. આ તો ભીમસીભાઈ નો છોકરો રિયાને આવ્યો હતો ને મંત્ર આવ્યો હતો, પણ આ ગલુડિયા તો જો લાદીને ખૂંદવા જ બેઠા અને તા તો મહિલો ને બધા આવી ગયા. ભીમસીભાઈ ને ઈ આવી ગયા રહોડામાં, કેમ કે તુવેરનું શાક બનાવવાનું હતું એટલે બધા તુવેર ના ફોલવા માંડ્યા. આ શાક તો બને પણ ભેગો ભેગો મેચે હાલે છે. ઇન્ડિયા મેચ જીતી ગયું તો બધા ડિસ્કા કરતા હતા અને ઇન્ડિયા મેચ જીતી ગયું એની ખુશીમાં બધા શાક ને રોટલો દાબવા માંડ્યા. હવે આપણે ખાઈ લે, બાકી આજનો વ્લોગ આજ પૂરો. ટાટા બાય બાય.